ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં લાખોની સંખ્યામાં લોકો વસે છે. અહીં અનેક સરકારી જગ્યાઓ, હાઈ રાઇઝિંગ બિલ્ડિંગ આવેલી છે. એવી જગ્યાઓ જ્યાં લોકોની અવરજવર સૌથી વધારે હોય છે, ત્યાંની સૌથી મોટી જરૂરિયાત છે એસેમ્બલી પોઈન્ટની. પરંતુ શું તમે જાણો છો એસેમ્બલી પોઈન્ટ છે શું? એસેમ્બલી પોઈન્ટ એટલે જો કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય અથવા એવી જગ્યા જ્યાં લોકોની અવરજવર વધારે હોય, ત્યાં જો કોઈ દુર્ઘટના બને તો લોકોને એમની સુરક્ષા માટે એક જગ્યા ઉપર ભેગું થવાનું જે સ્થાન હોય તેને એસેમ્બલી પોઈન્ટ કહેવાય. આ એવી જગ્યા હોય છે કે જો કોઈ દુર્ઘટના બને તો આ પોઈન્ટ ઉપર આવી તમે સુરક્ષિત રહી શકો અને ત્યાંથી તમને સ્થળાંતર કરી શકાય છે. આ એસેમ્બલી પોઈન્ટ્સ વડોદરામાં કઈ કઈ જગ્યાઓ પર લાગેલા છે તે જોવા માટે લોકસત્તા જનસત્તા દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એસેમ્બલી પોઈન્ટ્સની ચકાસણી કરવાની જવાબદારી ફાયર વિભાગની હોય છે. સારી વાત એ છે કે વડોદરાની કેટલીક ખાનગી ઇમારતો, ખાનગી હોસ્પિટલોમાં પણ એસેમ્બલી પોઈન્ટ હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા ભવન છે. હું અહીંયા છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું. આ નર્મદા ભવનમાં કોઈ જગ્યા પર એસેમ્બલી પોઈન્ટ્સ લાગેલા છે? હા, લાગેલા છે. તમે જોઈ શકશો કે મારી પાછળ જ એસેમ્બલી પોઈન્ટ છે, લગાવેલો છે. એસેમ્બલી પોઈન્ટ્સ હોવા કેટલા જરૂરી છે? ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને કોઈ પણ દુર્ઘટના થાય તો એક લોકો સેફ જગ્યા ઉપર રહી શકે, એના માટે જરૂરી છે. સરકારી જગ્યા ઉપર હોવાનું જરૂરી છે એસેમ્બલી પોઈન્ટ્સ? સરકારી ઉપર તો 100% જરૂરી, કારણ કે સરકારી ઓફિસની અંદર જ સૌથી વધારે ભીડભાડ હોય છે. આ પેરેડાઇઝ કોમ્પ્લેક્સ છે અને અહીં ગાડી એસેમ્બલી પોઈન્ટ 2 આપેલા છે. કઈ કઈ જગ્યા પર છે? એક તો પાર્કિંગમાં છે અને એક બેક સાઈડમાં છે. આ બિલ્ડિંગનો હાઇટ કેટલી હશે આમાં અંદાજે? બિલ્ડિંગની હાઇટ છે જોને 10 મજલા છે એટલે 120 ઉપર હશે. 120-130 ફૂટ હશે. અચ્છા, તો એસેમ્બલી પોઈન્ટ્સ લગાવવાના આટલી મોટી બિલ્ડિંગમાં કેટલી જરૂરત છે? ખૂબ જ જરૂરત છે, કારણ કે કોઈ વખત અનિચ્છનીય બનાવ બની જાય, આગ બાગ લાગે તો જે એલાર્મ વાગે તો બધાને ખબર પડવી જોઈએ કે એસેમ્બલી પોઈન્ટે બધાએ ભેગા થવાનું છે. બીજી જગ્યાએ લગાવવું જોઈએ. સેફ્ટી પોઈન્ટ વ્યૂ ઉપર સારામાં સારું છે, લગાવવું જોઈએ. જ્યાં કમસે કમ આપણી બિલ્ડિંગની જે ક્ષમતા છે એના 80% લોકો આપણે ઊભા જ રહી શકીએ એવી રીતના એવી જગ્યાએ લગાવવું જોઈએ. જો કે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરાની અલગ અલગ સરકારી કચેરીઓમાંની કેટલીક કચેરીઓમાં પણ અમે એસેમ્બલી પોઈન્ટ્સની બાબતો જાણવા માટે પહોંચ્યા હતા. ત્યારે જૂની કલેક્ટર ઓફિસ, નર્મદા ભવન કે અહીં સૌથી વધુ લોકો પોતાના સરકારી કામકાજ માટે આવતા હોય છે. સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં આવેલી સૌથી વધુ વ્યસ્ત રહેતી ગોત્રી GMERS હોસ્પિટલમાં પણ એસેમ્બલી પોઈન્ટ હોવાનું જાણવા મળ્યું છે. गोत्री हॉस्पिटल में 2 जगह असेंबली पॉइंट लगे हुए हैं. एक तो ऑक्सीजन प्लांट के पास में है और सेकंड पॉइंट जो अपना एम्बुलेंस जहाँ रखी रहती है 108 और हॉस्पिटल की एम्बुलेंस वहाँ पर है. और असेंबली पॉइंट के लिए हम अपने इमरजेंसी के लिए हमें 6-6 महीने में मॉक ड्रिल करना पड़ती है. वो हम हर 6 महीने में मॉक ड्रिल करते हैं और पब्लिक को अवेयर करते हैं इसमें. हॉस्पिटल्स में एसेंबली पॉइंट्स होना कितना इम्पोर्टेंट है? हॉस्पिटल में असेंबली पॉइंट होना बहुत ज़रूरी है. जब भी इमरजेंसी सिचुएशन आती है तो असेंबली पॉइंट पे एम्बुलेंस को निकाल के उनको पेशेंट को शिफ्ट करने के लिए बहुत महत्वपूर्ण भूमिका रहती है. अच्छा, असेंबली पॉइंट्स किस प्रकार की जगह पर होने चाहिए? असेंबली पॉइंट जो हमारे हॉस्पिटल में ऑक्सीजन के बाहर है, जहाँ काफ़ी जगह होती है, और सेकंड एम्बुलेंस के पास में है, वहाँ पे भी काफ़ी बड़ा चौक है. पेशेंट को शिफ्ट करने में काफ़ी इजी हो ऐसी जगह असेंबली पॉइंट बनाया जाता है. So, as a hospital, we are following the NABH compliances. Under NABH compliances, there is one chapter called Facility Management and Safety. Facility Management and Safety के अंदर कई सारे प्रोटोकॉल्स हम लोगों को सेट करने रहते हैं. ठीक है, सो हमने ऑलरेडी वो सारी चीज़ें फॉलो कर रखी हैं, कंप्लायंसेस बना रखे हैं. सो उसके अंदर एक इम्पॉर्टेंट कंप्लायंसेस है कि कभी भी अगर फायर का सिचुएशन होता है या कोई भी इस तरीके का मेजर हैजार्ड होता है, ठीक है, विद इन द प्रेमाइसेस, तो प्रेमाइसेस के अंदर जितने भी लोग हैं उनको कहीं ना कहीं सेफ लोकेशन पे जाकर मुझे वहाँ पर उनको इकट्ठा करना रहता है, एकत्रित करना रहता है. वो लोकेशन ऐसा होना चाहिए जहाँ पर कि उनको कोई दूसरे तरीके का हैजार्ड ना हो. जैसे कि हॉस्पिटल ऑन रोड है, मैं अगर सभी को डायरेक्शन दूंगा कि आपको रोड पे जाके खड़े हो जाना है तो कहीं ना कहीं वो व्हीकल से हिट होंगे या तो उनके कारण ट्रैफिक जैम हो जाएगा. सो असेंबली पॉइंट एक ऐसी जगह होना चाहिए जहाँ पर कि मुझे पता है कि एट ए टाइम मेरे हॉस्पिटल में सपोज अगर 70 का ऑक्यूपेंसी है, इंक्लूडिंग स्टाफ, इंक्लूडिंग पेशेंट्स के रिलेटिव,
तो 70 लोगों को मैं कहीं पे जाके एक प्रॉपर जगह पे खड़ा कर पाऊँ, ठीक है, ऐसी जगह मुझे अपने प्रेमाइसेस के अंदर डेजिग्नेट करनी है। वो जगह सेफ होना चाहिए, वहाँ पर कोई दूसरा एक्सटर्नल हैजार्ड नहीं होना चाहिए कि मैंने इन लोगों को जाके वहाँ खड़ा किया इन दी इमरजेंसी सिचुएशन और वहाँ कहीं दूसरा इमरजेंसी क्रिएट हो गया या हैजार्ड क्रिएट हो गया। सो इस तरीके से असेंबली पॉइंट को डेजिग्नेट किया जाता है। एक सिंगल असेंबली पॉइंट है जो कि सिक्योरिटी केबिन के पास है। असेंबली पॉइंट सभी जितने भी मेजर मैं बोलूँगा कि इंडस्ट्री में जितने भी लोग काम कर रहे हैं, ठीक है, या मेजर कॉर्पोरेट हाउसेस हैं या मेजर प्रेमाइसेस हैं जहाँ पर कि कई सारे लोग काम कर रहे हैं, ठीक है, तो उनके लिए बहुत ही इंपॉर्टेंट क्राइटेरिया है, होना ही चाहिए। हॉस्पिटल फॉलो कर रहा है जस्ट बिकॉज ऑफ NABH, ऐसा नहीं होना चाहिए, ठीक है। दूसरी जो इंडस्ट्रीज हैं उसमें भी कहीं ना कुछ क्राइटेरियाज डिफाइंड होंगे और उसमें कहीं ना कहीं असेंबली पॉइंट का कंसेप्ट होगा ही। सो ये फायर सेफ्टी से भी आप इसको डायरेक्टली लिंक करते हुए देख सकते हैं। सो असेंबली पॉइंट सभी के लिए इम्पॉर्टेंट है। इंडस्ट्री में भी कई तरीके के हैजार्ड्स होते हैं, फन जोन, जो गेम जोन, कई तरीके के मेले ऑर्गेनाइज होते हैं, कई तरीके के इवेंट ऑर्गेनाइज होते हैं, उसमें भी असेंबली पॉइंट के कंसेप्ट का काफ़ी इंपॉर्टेंस है। फायर एग्जिट्स आपके पास कितने हैं, सेफ एग्जिट्स कितने हैं, ठीक है, एंड असेंबली पॉइंट, ये सारी चीज़ें डिफाइंड होना चाहिए। एक पब्लिक एड्रेसल सिस्टम होना चाहिए जो कि लोगों को अगर इस तरीके की सिचुएशन में कभी अगर हमें एट ए टाइम सभी से अगर बात करनी है कि आप जाकर वहाँ पे असेंबली पॉइंट पे जाके इकट्ठा हो जाओ, तो इन्फॉर्मेशन रैपिडली फ्लो करना चाहिए। सो इसके लिए एक पब्लिक एड्रेसल सिस्टम इज ऑल्सो इम्पॉर्टेंट विच इज देयर इन वाइटल्स मल्टी स्पेशलिटी हॉस्पिटल, बट आई वुड रिकमेंड कि सभी प्रेमाइसेस में होना चाहिए। જો કે તંત્રની નિષ્કાળજી વાત કહીએ કે પછી ચિંતાની વાત કહીએ તો જ્યાં જિલ્લાના વડા બેસે છે તેવી જિલ્લા કલેક્ટર કચેરી, જ્યાં જિલ્લાના પોલીસ વડા બેસે છે તેવી પોલીસ કમિશનરની કચેરી અને મધ્ય ગુજરાત અને વડોદરાની સૌથી ખ્યાતનામ અને ઐતિહાસિક સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે એસેમ્બલી પોઈન્ટ ધ્યાનમાં આવ્યો જ નથી। એસેમ્બલી પોઈન્ટ જનરલી એવી જગ્યા હોય છે કે જ્યાં ઇમરજન્સી ફાયરના ટાઈમે પબ્લિકને દોડાદોડી ન થાય અને વ્યવસ્થિત એક જગ્યાએ ભેગા થાય એવા પોઈન્ટ રાખવાના હોય છે, જે હાલમાં અમારા દરેક બિલ્ડિંગની બહાર જે ગ્રાઉન્ડ છે ત્યાં અમે નક્કી કર્યું છે, પરંતુ આ માટે સાઇનેજીસ ને એની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। એ સિવાય બિલ્ડિંગમાં અમે દરેક બિલ્ડિંગમાં સાઇનેજીસ રાખેલા છે કે આવી કોઈ ઇમરજન્સી થાય તો એક્ઝિટનો રસ્તો આ રીતે જવાનું રહેશે। એટલે ફિલહાલ સાઇન બોર્ડ્સ તો નથી મારેલા, પ્રક્રિયા ચાલુ છે, પૂરે બધી જગ્યાએ નથી વાગી શક્યા। પણ લાગે છે કે નથી લાગ્યું। હાલ બિલ્ડિંગની અંદર સાઇનેજીસ છે, બિલ્ડિંગની બહાર સાઇનેજીસ બાકી છે। હું 1 વર્ષથી અહીંયા કામ નાયબ મામલતદાર ડિઝાસ્ટર તરીકે ફરજ બજાવું છું। અહીંયા આ જગ્યા પર એસેમ્બલી પોઈન્ટ્સ લાગેલા છે કશું? એસેમ્બલી પોઈન્ટ્સ છે જેમાં તમામ જ્યારે પણ કોઈ ફાયર જેવી ઇન્સિડન્ટ બને તો તમામ કર્મચારીઓ એક જગ્યાએ ભેગા થઈને બીજી જગ્યાએથી બહાર નીકળી, અહીંયા પાછળ બી આપણે ગેટ આપેલો છે અને તમામ જે વિન્ડોઝ છે ત્યાં ઓપન ડોર પણ આપેલો છે, તો ત્યાંથી પણ નીકળી શકાય। કોઈ જગ્યા પર એવું સાઇનબોર્ડ મારવામાં આવ્યું છે એસેમ્બલી પોઈન્ટનું? કોઈ જગ્યા પર તમે ચિહ્ન જોયું હોય કોઈ? નહીં। આ સમગ્ર બાબતે કેટલાક સમયાંતરે એસેમ્બલી પોઈન્ટની તપાસ ફાયર વિભાગ કરતું હોય છે, પછી કેટલા સમયે કરવું જોઈએ તે સલાહભર્યું છે। આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઈ એમ કહી શકાય કે જો ફાયર વિભાગ તટસ્થતાથી એસેમ્બલી પોઈન્ટની ચકાસણી કરતું રહે તો ડિઝાસ્ટર સમયની ઘટનાઓમાં રેસ્ક્યુ કરવાની જવાબદારી સરળતાથી નિભાવી શકે, પરંતુ આ બાબત ફાયર વિભાગ ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યું છે તેવું જણાઈ આવે છે। કોઈ પણ બિલ્ડિંગની કે કોઈ પણ વ્યસ્ત જગ્યાની સૌથી મોટી જરૂરિયાત એટલે કે એસેમ્બલી પોઈન્ટ। આ એસેમ્બલી પોઈન્ટ વિશે જ્યારે અમે તપાસ શરૂ કરી તો સારી વાત એ છે કે વડોદરાની ઘણી બધી જગ્યાઓ જેમ કે કુબેર ભવન, નર્મદા ભવન, GMERS એટલે કે ગોત્રી હોસ્પિટલ, અમુક ખાનગી હોસ્પિટલ, પેટ્રોલ પંપ્સ અને અમુક બિલ્ડિંગ્સમાં પણ આ એસેમ્બલી પોઈન્ટ જોવા મળ્યા। પરંતુ દુઃખની વાત એ છે કે પ્રાથમિક તબક્કે જિલ્લાના જ્યાં વડા બેસે છે એવી નવી કલેક્ટર કચેરી, જ્યાં વડોદરા શહેર પોલીસના વડા બેસે છે એટલે કે પોલીસ કમિશનર એવું પોલીસ ભવન અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રહેવાવાળી SSG હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે આ એસેમ્બલી પોઈન્ટ્સ અમને જોવા નથી મળ્યા। તો શું આ જગ્યા ઉપર એસેમ્બલી પોઈન્ટ્સની જરૂરિયાત નથી? જો જરૂરિયાત છે તો ફાયર વિભાગ આવી જગ્યા ઉપર તપાસ ક્યારે કરશે, ફાયર વિભાગ આવી જગ્યા ઉપર કાર્યવાહી કરશે કે કેમ તે હજુ જોવાનું રહેશે। કેમેરા પર્સન શ્યામ સોનુને સાથે તનિષા શર્મા, લોકસત્તા જનસત્તા, વડોદરા।